નમસ્તે, જય અંબે મિત્રો આજે આપણે શરૂ કરીએ છીએ કસ્ટમ એક્ટ 1975 કસ્ટમ એક્ટ 1975 આપણે શરૂ કરી રહ્યા છીએ, જે મુજબ શું કહેવા માગે છે અહીંયા આપણે દેખીશું। પહેલાં તો સૌપ્રથમ એની જે ડેફિનેશનો આપી છે એ આપણે અહીંયા કીધેલી છે, જે બધી સિમ્પલ જ છે, એકદમ ઇઝી છે, જે તમે સરળતાથી સમજી શકશો। કસ્ટમ એવું કહેવા માગે છે કે જે ગુડ્સ તમે ફોરેનમાંથી ઇમ્પોર્ટ કરો છો, જે ગુડ્સ તમે ઇમ્પોર્ટ કરો છો એના પર જે તમારે ટેક્સ પે કરવાનો થાય એ તમારી કસ્ટમ ડ્યુટી આવે છે। ઇમ્પોર્ટ કરેલા ગુડ્સ ઉપર જે તમારે ટેક્સ પે કરવાનો આવે એ તમારી કસ્ટમ ડ્યુટી આવે છે, રાઈટ। પહેલી ડેફિનેશન અહીંયા છે આપણે ડ્યુટેબલ ગુડ્સ સેક્શન 2/14 શું કહે છે? ઇટ મીન્સ એની ગુડ્સ વિચ આર ચાર્જેબલ ટુ ડ્યુટી ઓન વિચ ડ્યુટી હેઝ નોટ બીન પેડ, કે જેના પર ડ્યુટી ભરવાની થતી હોય, કે જેના પર જે ડ્યુટી ભરવાની થાય છે કે જે ડ્યુટી આપણે હજી ભરી નથી। ધ ટુ કન્ડિશન ગુડ્સ બિંગ ચાર્જેબલ ટુ ડ્યુટી એન્ડ નોટ પેમેન્ટ ઓફ ડ્યુટી ઇન રિસ્પેક્ટ ઓફ ધેમ આર ક્યુમ્યુલેટિવ એન્ડ ડિપેન્ડન્ટ। અહીંયા એવું કહેવા માગે છે કે ડ્યુટેબલ ગુડ્સ એટલે કે એ ગુડ્સ ડ્યુટી ચાર્જેબલ હોવો જોઈએ કે જેના પર ડ્યુટી ભરવા પાત્ર થતી હોય, અને બીજું કે જેના ઉપર જે ભરવાની છે ડ્યુટી પે કરેલી હોય નહીં, કે ડ્યુટી જે ભરવા પાત્ર થાય છે પે કરેલી નથી, તો એને આપણે ડ્યુટેબલ ગુડ્સ કહે છે। સેક્શન 2/14 મુજબ એને આપણે ડ્યુટેબલ ગુડ્સ કહીએ છીએ, એટલે કે ડ્યુટી ભરવાને પાત્ર ગુડ્સ કહીએ છીએ સેક્શન 2/14 મુજબ, રાઈટ। ઓકે, નાઉ સેકન્ડ ડેફિનેશન ઇઝ એક્સપોર્ટ સેક્શન 2/18। એક્સપોર્ટ શું કહે છે? The expression of export as defined in the subsection with the grammatical variations and conjugate expression means taking out of India to a place outside India, out of India to a place outside India। export means કે જે વસ્તુ ઇન્ડિયાની અંદર છે એમાંથી ઇન્ડિયાની બહાર લઈ જવામાં આવે છે એને આપણે વન કાઇન્ડ ઓફ એક્સપોર્ટ કહીએ છીએ। વસ્તુ ઇન્ડિયાની છે એને ઇન્ડિયાની બહાર લઈ જવામાં આવે છે, આઉટ ઓફ ઇન્ડિયા ટુ એ પ્લેસ આઉટસાઇડ ઇન્ડિયા। ઇન્ડિયાની વસ્તુ ઇન્ડિયાની બહાર લઈ જવામાં આવે છે, ઇન્ડિયાની વસ્તુ ઇન્ડિયાની જ્યારે બહાર લઈ જવામાં આવે છે તો જે બહાર લઈ જવામાં આવે છે એને આપણે એક્સપોર્ટ કહીએ છીએ। एक्सपोर्टर कोने कहवाशे? एक्सपोर्ट खबर पड़ी एक्सपोर्टर। हाँ देखो एक्सपोर्ट देख्यू, एक्सपोर्ट ने सेक्शन आपणे कई देखी 2/18, कई देखी 2/18। हवे एक्सपोर्टर कोने कहवाय? एक्सपोर्टर शू कहे छे? तो देखो शू कहे छे? एज पर द सेक्शन 2/20 द एक्सपोर्टर द एक्सप्रेशन द एक्सपोर्टर एज डिफाइंड इन द सबसेक्शन इन रिलेशन टू एनी गुड्स एट एनी टाइम बिटवीन देयर एंट्री फॉर एक्सपोर्ट एंड the time where they are exported included any owner or other person holding himself out of exporter। देखो શું કહે છે? એક્સપોર્ટર એ કહે છે કે સેક્શન મુજબ એની ગુડ્સ એટ એની ટાઈમ બિટવીન ધેર એન્ટ્રી ફોર એક્સપોર્ટ એન્ડ ટાઈમ વેન દે આર એક્સપોર્ટેડ, એની એન્ટ્રી છે એક્સપોર્ટ માટે અને તે એક્સપોર્ટ થયું, ઇન્ક્લુડ એની ઓનર કે ત્યાં સુધીનો જે ઓનર છે ઓફ એની પર્સન હોલ્ડિંગ હિમસેલ્ફ એઝ એ એક્સપોર્ટર, એટલે એ ગુડ્સની એક્સપોર્ટ તરીકે એન્ટ્રી કરાઈ અને જ્યાં સુધી એનું એક્સપોર્ટ થયું ત્યાં સુધીનો એ જે છે વસ્તુ એ વ્યક્તિ માલિક એ એક્સપોર્ટર કહેવાય છે। એ ગુડ્સની એક્સપોર્ટ તરીકે એન્ટ્રી થઈ અને એ ગુડ્સનું આઉટસાઇડ ઇન્ડિયામાં મૂકવામાં આવ્યું તો ત્યાં સુધીનો જે એનો માલિક હતો, એન્ટ્રી કરી અને એને એક્સપોર્ટ કરવા માટે મૂક્યું તો ત્યાં સુધી એનો જે માલિક હતો એ એક્સપોર્ટર કહેવાય છે। પછી છે ગુડ્સ। तो देखो शू कहे गुड्स ની અંદર શું કહે છે? ઇટ ઇન્ક્લુડ અ વેસલ્સ, એરક્રાફ્ટ, વ્હીકલ, સ્ટોર્સ, બેગેજ, કરન્સી એન્ડ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ। આ બધી જ વસ્તુ એ ગુડ્સની અંદર આવે છે, એક્સેસેબલ મતલબ એ ટેક્સેબલ ગુડ્સમાં આવે છે। ઇફ એની અધર કાઇન્ડ ઓફ મૂવેબલ પ્રોપર્ટી હાઉએવર વાઇલ કરન્સી ફોલ્સ અંડર ગુડ્સ બેંક ડ્રાફ્ટ ઇન એ ફોરેન કરન્સી ઇઝ આઉટસાઇડ ટુ પ્રિવ્યુ, કે જે કરન્સી જે આપણા બેંકમાં પડેલી છે જે આપણે એ કરન્સી છે એ ગુડ્સની અંદર આવશે નહીં। એટલે જે કરન્સી જે બેંકમાં પડી છે કે કોઈ આપણી પાસે જે ડ્રાફ્ટ છે
ફોરેન કરન્સીનો એ ગુડ્સની ડેફિનેશનમાં આવશે નહીં. કરન્સી નહીં આવે. એના સિવાય જે બધું તમારી પાસે આર્ટિકલ, વ્હીકલ, બેગેજ છે, સ્ટોર્સ છે, વેસલ્સ છે, એરક્રાફ્ટ છે, કોઈ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો એ દરેક વસ્તુ ગુડ્સની ડેફિનેશનમાં આવે છે. રાઈટ. તો આટલી બેઝિક ડેફિનેશન કામ નથી, બાકી બધી ઇઝી છે અને કોઈ એટલી ઇસ્યુ છે નહીં. મેઇન એક વસ્તુ એ આપણે દેખી લઈએ, એ સારી ડેફિનેશન છે પ્રોહિબિટેડ ગુડ્સ. પ્રોહિબિટેડ ગુડ્સ મીન્સ શું કહે છે? ઇટ મીન્સ ગુડ્સ ઇઝ ઇમ્પોર્ટેડ એન્ડ એક્સપોર્ટ ઓન વિચ સબ્જેક્ટ ટુ એની પ્રોહિબિશન અંડર ધ એક્ટ. એટલે કે જે ગુડ્સનો ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર પ્રોહિબિશન મૂકવામાં આવ્યું છે, એટલે કે જેના પર મનાઈ મૂકવામાં આવી છે. એની અધર લો અધર ટાઈમ બિંગ ઇન ફોર્સ, એટલે કે કોઈ પણ કાયદા પ્રમાણે, બટ does not include any such goods in respect of which conditions subject to which goods are permitted to the imported or exported have been complained with. કે જે ગુડ્સ પર ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઉપર કોઈ ખાસ પ્રકારની કમ્પ્લેન મૂકવામાં આવી હોય, કોઈ ખાસ પ્રકારની જે છે એના પર સરકાર તરફથી સ્ટે લાવવામાં આવેલો હોય, સેક્શન 2/33, તો એ બધા પ્રોહિબિટેડ ગુડ્સ કહેવાય છે. એ પ્રોહિબિટેડ ગુડ્સની ડેફિનેશનમાં આવે છે અને એનું આપણે ડીલિંગ કરી શકીશું નહીં. હવે આપણે આપણા ખાસ જે ટૉપિક તરફ વધીએ છીએ. પ્રથમ ટૉપિક આપણે સમજવાનો છે BCD, બેઝિક કસ્ટમ ડ્યુટી. તે કશું કહે છે? બેઝિક ડ્યુટી ઓફ કસ્ટમ શેલ બી લેવિડ ઓન સચ રેટ એટ્સ મે બી સ્પેસિફાઈડ અંડર ધ કસ્ટમ ટેરિફ એક્ટ ઓર એની અધર લો ફોર ટાઈમ બિંગ ફોર્સ ઓન ધ ગુડ્સ ઇમ્પોર્ટેડ ઇન્ટુ ધ એન્ડ એક્સપોર્ટેડ ફ્રોમ ઇન્ડિયા. બેઝિક કસ્ટમ ડ્યુટી એવી છે કે જેની અંદર એ આપણે જે બેઝિક રેટથી એના પર જે ડ્યુટી લગાડવામાં આવે છે, જે ગુડ્સ કસ્ટમ ટેરિફની ડેફિનેશનની અંદર જે રેટ ડિસાઇડ કર્યો છે એટલો લગાવવામાં આવે છે. જે ગુડ્સ ઇમ્પોર્ટ કરવામાં આવે છે અને અથવા તો ઇન્ડિયામાંથી એક્સપોર્ટ થાય છે, એના પર આ બેઝિક કસ્ટમ ડ્યુટી લાગે છે. ફોલોઈંગ પોઝિશન આર ટુ બી અરાઇઝ ફ્રોમ ધ અબવ પ્રોવિઝન સેક્શન 12. સેક્શન 12 મુજબ આટલા પોઈન્ટ જોવા મળે છે. Duty of customs shall be levied on the goods. It may be noted that no duty shall be levied on pilfered goods. Pilfered goods ઉપર એ ડ્યુટી લાગશે નહીં. જે નોર્મલ ગુડ્સ છે એના પર લાગે છે, pilfered goods ઉપર નહીં લાગે. સેક્શન 13 મુજબ duty shall be levied at a reduced rate. Duty shall be remitted on destroyed goods. જે ગુડ્સ ડિસ્ટ્રોયડ થઈ જાય છે એના પર જે છે એ ડ્યુટી શું કહે છે? ડ્યુટી શેલ બી લેવિડ એટ રિડ્યુસ રેટ. એના પર રિડ્યુસ રેટ, ઘટતા જતા રેટ ઉપર ડ્યુટી ગણવામાં આવશે. જે ગુડ્સ પિલફર્ડ થઈ ગયો છે, કે જે ગુડ્સ ડિસ્ટ્રોયડ થઈ ગયો છે, એના પર બાકીના ગુડ્સ પર ડ્યુટી લાગે છે. ધ ડ્યુટી શેલ બી સચ રેટ એટ મે બી સ્પેસિફાઈડ કસ્ટમ ટેરિફ એક્ટ. કસ્ટમ્સ ટેરિફ એક્ટની અંદર જે ડ્યુટી ડિસાઇડ કરી છે એટલે રેટથી લાગશે. ધ ડ્યુટી શેલ બી સચ એઝ અ ઇમ્પોર્ટેડ એન્ડ એક્સપોર્ટેડ ઇન ધ ફોર્મ ઓફ ઇન્ડિયા. એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટના ફોર્મની અંદર જે આવતી હોય એ ડ્યુટી લગાવવામાં આવે છે. અને ધ ચાર્જ ઓફ ધ કસ્ટમ ડ્યુટી ઇઝ કન્સિડરેડ ટુ બી ઓન ધ ગુડ્સ અંડર નોટ ઓન ધ પર્સન. કસ્ટમ ડ્યુટી છે એ ગુડ્સ ઉપર લગાવવામાં આવે છે, કોઈ વ્યક્તિ ઉપર લગાવવામાં આવતી નથી. કસ્ટમ ડ્યુટી ગુડ્સ ઉપર લગાવવામાં આવે છે, વ્યક્તિ ઉપર લગાવવામાં આવતી નથી. ઇમ્પોર્ટિંગ ધેમ ટુ પેઇંગ ધ ડ્યુટી ઇઝ એક્સપેક્ટ ટુ બી પોસ્ડ ઓન ધ બાયર. એટલે કે જે ઇમ્પોર્ટ કરેલી વસ્તુ આવે છે એના પર તમારે ડ્યુટી ભરવાની હોય છે અને એ જવાબદારી પાસ ઓન ધ બાયર ઉપર લાગે છે કે એને એ ડ્યુટી ભરવી. સેક્શન 2 ઓફ કસ્ટમ ટેરિફ એક્ટ. સેક્શન 2 of the custom tariff act provide the rate and the second section of the first schedule of the goods liable the import duty on the schedule in the goods liable to export duty. એટલે કે કેટલી ડ્યુટી ભરવાની આવે અને કયા ગુડ્સ પર ભરવાની આવે એ સેક્શન 2ની અંદર અને એના શેડ્યુલમાં દર્શાવેલું છે કે આટલા ગુડ્સ ઉપર ડ્યુટી ભરવાની આવશે અને આટલા રેટ ઉપર આવે એ દર્શાવેલું હોય છે અને એ પ્રમાણે એને ડ્યુટી ભરવા પાત્ર થતી હોય છે. તો એ જે ડ્યુટી તમારી બેઝિક ભરવાની થતી હોય એને બેઝિક કસ્ટમ ડ્યુટી કહે છે, જેને આપણે શોર્ટ ફોર્મમાં BCD પણ કહીએ છીએ. BCD, બેઝિક કસ્ટમ ડ્યુટી. પછીનો ટોપિક આપણે જે સમજવાનો છે BCD પછીનો છે એ હવે આપણે શરૂ કરીએ છીએ. BCD એટલે કે બેઝિક જે કસ્ટમ ડ્યુટી ભરવાની થતી આપણે દેખ્યું. હવે એડિશનલ કસ્ટમ ડ્યુટી. એડિશનલ કસ્ટમ ડ્યુટી એટલે કે વધારાની કસ્ટમ ડ્યુટી
એ જે તમારે ભરવાની થતી હોય. તો એડિશનલ કસ્ટમ ડ્યુટી શું કહે છે? ધ સુપ્રીમ કોર્ટ held that in section 3 of custom tariff act would be independent charging the section. The Supreme Court also held that the additional custom duty can be levied only if article is such that could be manufactured or produced in India. જો બેઝિક કસ્ટમ ડ્યુટી તો લાગે છે, પણ જો કોઈ આર્ટિકલ પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં થયું હશે, એ ઇન્ડિપેન્ડન્ટ ચાર્જિંગ સેક્શન છે અને સુપ્રીમ કોર્ટે ડિક્લેર કરી છે કે જો કોઈ આર્ટિકલ એ ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ કે પ્રોડ્યુસ થયું છે, રાઈટ, તો એના પર આ એડિશનલ કસ્ટમ ડ્યુટી લાગે છે. ઇફ આર્ટિકલ કેન નોટ બી સબ્જેક્ટ ટુ એક્સાઇઝ લેવી બીકોઝ ઇટ ઇઝ નોટ પ્રોડ્યુસ્ડ ઓર મેન્યુફેક્ચર, ધેન ધ ઇમ્પોર્ટ ઓફ ધ લાઇક આર્ટિકલ એડિશનલ ડ્યુટી કેન નોટ બી લેવિડ. એટલે કે જો એ વસ્તુ પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગ થયું હશે તો એડિશનલ જે કસ્ટમ ડ્યુટી એના પર લાગશે. જો એ મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શન નથી થયું, રાઈટ, એ મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શન નથી થયું, એ ઇમ્પોર્ટ કરેલું છે, તો એના અંદર એડિશનલ કસ્ટમ ડ્યુટી લાગશે નહીં. એનું મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શન થયું તો જ એની અંદર એડિશનલ કસ્ટમ ડ્યુટી લાગે છે. જો મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શન નથી થયું તો એના પર એડિશનલ કસ્ટમ ડ્યુટી લાગશે નહીં. ઇફ એક્સાઇઝ ડ્યુટી ઓન સચ or like goods is label at a different rate, જો એના પર અલગ અલગ પ્રકારની એક્સાઇઝ ડ્યુટી લાગતી હશે, then the highest of the rate shall be leviable in additional duty of the custom. જો એના પર અલગ અલગ પ્રકારની ડ્યુટી લાગતી હશે તો જે હાઈએસ્ટ રેટની ડ્યુટી છે એ એના પર લગાડવામાં આવશે. અલગ અલગ પ્રકારની ડ્યુટી જો લાગતી હશે એની અંદર શું કહે છે, અલગ અલગ પ્રકારની ડ્યુટી લાગતી હશે તો જે હાઈએસ્ટ રેટની ડ્યુટી છે લગાવવામાં આવશે. તો એડિશનલ કસ્ટમ ડ્યુટી શું કહે છે? જે ગુડ્સનું મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શન ઇન્ડિયામાં થયું છે એના અંદર આવી સુપ્રીમ કોર્ટની ચાર્જિંગ સેક્શન મુજબ એ એડિશનલ કસ્ટમ ડ્યુટી લગાડવામાં આવે છે. અને એ જો પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગ નહીં થયું હોય તો એના પર એડિશનલ કસ્ટમ ડ્યુટી લાગશે નહીં. પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગ થયું હશે તો જ લાગે છે. અને અલગ અલગ રેટ હોય તો જે હાઈએસ્ટ રેટ હોય લાગે છે. દેખો એક્ઝામ્પલ આપ્યું છે. કમ્પ્લીટ ધ એડિશનલ કસ્ટમ ડ્યુટી ઓન ધ ફોલોઈંગ. એસેસેબલ વેલ્યુ ઓફ અંડર ધ સેક્શન 14 ઇઝ 2000. એસેસેબલ વેલ્યુ કેટલી છે? 2000. રેટ ઓફ બીસીડી બેઝિક કસ્ટમ ડ્યુટી 25% છે. રેટ ઓફ એડિશનલ કસ્ટમ ડ્યુટી 16% છે, રાઈટ. તો દેખો એસેસેબલ વેલ્યુ કેટલી થાય છે? 2000. એસેસેબલ વેલ્યુ કેટલી થાય છે? અહીંયા આપણને 2000 દેખાય છે. જેના પર આપણે બીસીડી ગણીએ છીએ, બેઝિક કસ્ટમ ડ્યુટી એ 25% લાગે છે, એટલે 2000 ના 25% એટલે 500 થાય છે. એટલે એ ગણતરીમાં મૂકીએ તો અહીંયા થઈ જાય છે 2500. ટોટલ વેલ્યુ ફોર કમ્પ્યુટિંગ એડિશનલ કસ્ટમ ડ્યુટી 2500. એડિશનલ કસ્ટમ ડ્યુટી એ છે 16%. કેટલી છે? જે આ વેલ્યુ થાય એના પછીની જે અહીંયા ટોટલ આવે, બેઝિક કસ્ટમ ડ્યુટી 25% લેખે ગણી એટલે 500 થઈ. તો અહીંયા વેલ્યુ 2500 થઈ. 2500ના 16% એટલે આપણે ગણીએ 400 રૂપિયા અહીંયા એડિશનલ કસ્ટમ ડ્યુટી લાગે છે. એટલે ટોટલ ડ્યુટી તમારી કેટલી પે કરવાની થઈ? તો જે હાઈએસ્ટ અમાઉન્ટ થઈ, દેખો બેઝિક વેલ્યુ એડ થયા પછીની જે વેલ્યુ આવે છે આના ઉપર તમારે એડિશનલ કસ્ટમ ડ્યુટી પે કરવાની થઈ 16%. એટલે આના પર 100% ગણીએ એટલે કેટલા થાય? 400. એટલે ટોટલ તમારી ડ્યુટી પે કરવાની થઈ 500 અને 400 એટલે 900 રૂપિયા ડ્યુટી પે કરવાની થાય છે. ડ્યુટી પેબલ કેટલી થઈ? આ 500 અને આ 400 એ ટોટલ 900 રૂપિયા ડ્યુટી પે કરવાની થાય છે, જે તમારી એસીડી એડિશનલ કસ્ટમ ડ્યુટી કહેવાય છે. આ જે ડ્યુટી પે કરવાની થઈ 500 અને 400 એટલે ટોટલ 900 રૂપિયા, એને એસીડી એડિશનલ કસ્ટમ ડ્યુટી કહેવાય છે. ક્લિયર છે? તો એસીડી કોને કહેવાય, બીસીડી કોને કહેવાય આપણે દેખી લીધું. હવે આગળ વધીએ છીએ આપણે. એના પછીનો આપણો જે આજે ટૉપિક સમજવાનો છે આપણે એ છે પ્રોટેક્ટિવ ડ્યુટી, પછી કાઉન્ટર વેલિંગ ડ્યુટી અને એન્ટી ડમ્પિંગ ડ્યુટી. આ 3 ટૉપિક આપણે શીખવાના છે. જો ફર્સ્ટ ઓફ ઓલ આપણે દેખીએ છીએ પ્રોટેક્ટિવ ડ્યુટી. શું કહે છે? ધેર આર 2 ટાઈપ ઓફ ડ્યુટી, રેવન્યુ ડ્યુટી એન્ડ પ્રોટેક્ટિવ ડ્યુટી. રેવન્યુ ડ્યુટી એ શું કહેવાય છે? તો દેખો શું કહે છે? 2 પ્રકારની ડ્યુટી આવે છે. એક રેવન્યુ ડ્યુટી અને બીજી આવે છે પ્રોટેક્ટિવ ડ્યુટી, રાઈટ. તો રેવન્યુ ડ્યુટી શું કહેવાય છે આપણે દેખીએ. રેવન્યુ ડ્યુટીઝ આર ધોઝ વિચ આર લેવિડ ફોર ધ પર્પઝ ઓફ રેઇઝિંગ કસ્ટમ રેવન્યુ.
એટલે કે જે કસ્ટમની રેવન્યુ વધારવા માટે, કસ્ટમની આવક વધારવા માટે જે ડ્યુટી લગાડવામાં આવે છે, કસ્ટમ ડિપાર્ટમેન્ટની આવક વધારવા માટે જે ડ્યુટી લગાડવામાં આવે છે એને રેવન્યુ ડ્યુટી કહેવાય છે. જ્યારે પ્રોટેક્ટિવ ડ્યુટી શું કહે છે? પ્રોટેક્ટિવ ડ્યુટીઝ આર ઇનિશિએટ ટુ ગીવ પ્રોટેક્શન ટુ ઇન્ડિજિનિયસ ઇન્ડસ્ટ્રીઝ. એટલે કે પ્રોટેક્ટિવ ડ્યુટી એવી ડ્યુટી છે જે લગાડવામાં આવે છે કે ઇન્ડિજિનિયસ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે જે ઇન્ડસ્ટ્રી ઇન્ડિજિનિયસ હોય એ ઇન્ડસ્ટ્રીના પ્રોટેક્શન માટે આ ડ્યુટી લગાડવામાં આવે છે. પ્રોટેક્ટિવ ડ્યુટી આર લેવિડ ઓન ધ recommendation of the Tariff Commission of India to ensure protection to domestic industry established in India from bulk import. એટલે કે અહીંયા એવું કહેવા માગે છે કે જે લોકો બલ્કમાં ઇમ્પોર્ટ કરતા હોય એ વસ્તુ સસ્તી થઈ જતી હોય, અને સસ્તી થઈ જતી હોય એટલે એના કારણે એ લોકો ઇન્ડિયાની અંદર જે મેન્યુફેક્ચરિંગ કરે છે એના કરતાં એ લોકો સસ્તું આપે, અને સસ્તું આપે એટલે ઇન્ડિયાવાળાને નુકસાન થાય. પ્રોટેક્ટિવ ડ્યુટી કેન બી લેવિડ ઓન રેકમેન્ડેશન ઓફ ટેરિફ કમિશન. ટેરિફ કમિશનની ભલામણથી આ ડ્યુટી લગાડવામાં આવેલી છે, ટેરિફ કમિશનની ભલામણથી. ટુ ઇન્શ્યોર ધ પ્રોટેક્શન ઓફ ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી. એટલે કે આપણી જે ડોમેસ્ટિક જે ઇન્ડસ્ટ્રી છે એને પ્રોટેક્શન આપવું જરૂરી છે, એટલે એને પ્રોટેક્શન આપવા માટે આ ડ્યુટી લગાડવામાં આવે છે. ઇન ઇન્ડિયા ફ્રોમ અ બલ્ક ઇમ્પોર્ટ. જે લોકો બલ્કમાં ઇમ્પોર્ટ કરે છે એ લોકો સસ્તું આપી શકે છે ને એની સામે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીને લોસ જાય, કારણ કે બલ્કવાળા સસ્તું આપે અને ડોમેસ્ટિકવાળા એટલું આપી શકે નહીં, એટલે ડોમેસ્ટિકવાળાને લોસ જાય, એટલે એની સામે બચાવવા માટે આવી ડ્યુટી એ ગણવામાં આવે છે. રાઈટ. પ્રોટેક્ટિવ ડ્યુટી ઇઝ ઇમ્પોઝડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ બાય ઇન્ટ્રોડ્યુસિંગ અ બિલ એન્ડ ગેટિંગ ઇટ પાસ ઇન અ પાર્લામેન્ટ. એટલે કે આ ડ્યુટી લગાડવા માટે ચોક્કસ પ્રકારની બિલ એ પાર્લામેન્ટમાં પાસ કરાય, ચોક્કસ પ્રકારની જે કહેવાય એના માટેની આખી એક પ્રોસિજર પાર્લામેન્ટમાં પાસ કરી અને આ ડ્યુટી એ ઇન્ફોર્સમાં લાવવામાં આવી છે, એટલે કે આ ડ્યુટી ગણતરીમાં લાવવામાં આવેલી છે. પ્રોટેક્ટિવ ડ્યુટી વિલ બી ઇફેક્ટિવ ટિલ ધ ડેટ ઓફ મેન્શન્ડ ઇન ધ સ્કીમ. આ ડ્યુટી કેટલા સમય સુધી ઇન્ફોર્સ થશે? કે જેટલી એની અંદર ડેટ મેન્શન કરી છે સ્કીમની અંદર ત્યાં સુધી ઇન્ફોર્સેબલ લાગે છે. ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ ધ પાવર ટુ રિડ્યુસ ઓર ઇન્ક્રીઝ ધ ડ્યુટી વેર ઇન અ લિમિટ ફિટ બાય અ નોટિફિકેશન ઇન ધ ઓફિશિયલ ગેઝેટ એન્ડ ગેટ એપ્રુવલ ફોર ધ સેમ ઇન ધ પાર્લામેન્ટ. એટલે આ પ્રોટેક્ટિવ ડ્યુટીની જે ડેટ આપી છે ત્યાં સુધી ઇમ્પોઝ થાય છે, ત્યાં સુધી લાગી પડે છે. અને શું કહે છે? આ ડ્યુટીની અંદર ગવર્મેન્ટ પાસે પાવર છે, ગવર્મેન્ટ પાસે ઓથોરિટી છે કે આ પ્રોટેક્ટિવ ડ્યુટી ઘટાડવી, વધારવી કે કેટલી કરવી એની પાસે છે. અને એની અંદર જે પણ ચેન્જ આવે એની નોટિફિકેશન ઓફિશિયલ ગેઝેટની અંદર પબ્લિશ કરવી પડે છે, અને એના માટે પાર્લામેન્ટમાં એની એપ્રુવલ લેવી પડે છે. આ પ્રોટેક્ટિવ ડ્યુટીનો મેઇન પર્પઝ એ છે કે જે ઇમ્પોર્ટ કરી અને જે લોકો સસ્તું વસ્તુ લાવે છે અને લોકોને આપે છે, તો એની સામે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરરને, ડોમેસ્ટિક જે આપણા પ્રોડ્યુસર છે એ લોકોને આની સામે નુકસાન જાય, તો એ ડોમેસ્ટિક મેન્યુફેક્ચરરને આની સામે પ્રોટેક્ટ કરવું, એને રક્ષણ આપવું, એનો મુખ્ય પર્પઝ છે પ્રોટેક્ટિવ ડ્યુટીનો. કે ડોમેસ્ટિક લોકોને એની સામે બેનિફિટ આપવો એનો મેઇન પર્પઝ છે, કે એની સામે એને રક્ષણ આપવું એ પ્રોટેક્ટિવ ડ્યુટીનો મેઇન પર્પઝ છે. કે જે ઇમ્પોર્ટ કરીને લાવે એની સામે ડોમેસ્ટિક લોકોને રક્ષણ આપવું એ અહીંયા પર્પઝમાં આવે છે. ત્યારબાદનો આપણો ટૉપિક છે કાઉન્ટર વેલિંગ ડ્યુટી ઓર સબસિડાઇઝ ગુડ્સ ઓન એ સબસિડાઇઝ ગુડ્સ. આ પણ સારો ટૉપિક છે, કાઉન્ટર વેલિંગ ડ્યુટી ઓન સબસિડાઇઝ ગુડ્સ. એ ટૉપિક શું કહેવા માગે છે આપણે દેખીએ. સબસિડાઇઝ ગુડ્સ પર કાઉન્ટર વેલિંગ ડ્યુટી કઈ રીતે લાગે અને શું કહેવા માગે છે, સમજવા જેવો ક્વેશ્ચન છે. જો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ સમજવા જેવો છે અને એક્ઝામમાં પૂછાઈ શકે એવો આઈએમપી ક્વેશ્ચન પણ છે. જો શું કહે છે, કાઉન્ટર વેલિંગ ડ્યુટી ઓન એ સબસિડાઇઝ ગુડ્સ. The central government has the power to levy duty when the country gives any subsidy. એટલે કે જ્યારે કોઈ સબસિડી આપવી કે એના પર કેટલી ડ્યુટી લેવી કે કેટલી સબસિડી આપવી કે કેટલી ડ્યુટી ચાર્જ કરવી એ સેન્ટ્રલ ગવર્મેન્ટના હાથમાં પાવર હોય
છે. ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી અપોન ધ મેન્યુફેક્ચર ઓર પ્રોડક્શન, કે જે વસ્તુ મેન્યુફેક્ચરિંગ થાય છે કે પ્રોડક્શન થાય છે એના પર કેટલી એ ડ્યુટી ગણવી એ સેન્ટ્રલ ગવર્મેન્ટના હાથમાં પાવર હોય છે. ટ્રાન્સપોર્ટેશન ઓર એક્સપોર્ટેશન, મેન્યુફેક્ચરિંગ થાય છે, પ્રોડક્શન થાય છે, જેનું ટ્રાન્સપોર્ટેશન થાય છે, એક્સપોર્ટેશન થાય છે, ઓર એની અધર આર્ટિકલ ઇન્ટુ ઇન્ડિયા, એટલે કે કઈ વસ્તુ પર કેટલી ડ્યુટી લગાડવી કે જેનું ટ્રાન્સપોર્ટેશન થાય છે, એક્સપોર્ટેશન થાય છે, પ્રોડક્શન થાય છે, મેન્યુફેક્ચરિંગ થાય છે, જે આર્ટિકલ ઇન્ડિયાની અંદર એની અંદર કઈ વસ્તુમાં કેટલી ડ્યુટી લગાડવી એ પાવર સેન્ટ્રલ ગવર્મેન્ટના હાથમાં હોય છે. સચ કાઉન્ટર વેલિંગ ડ્યુટી કેન નોટ બી એક્સીઝ ધ અમાઉન્ટ ઓફ સચ સબસિડી. કાઉન્ટર વેલિંગ ડ્યુટી એવું કહેવા માગે છે કે જ્યારે કોઈ ગુડ્સ તમારો જે છે એ ઇન્ડિયાની અંદર મેન્યુફેક્ચરિંગ થયું, પ્રોડક્શન થયું, તો એના અંદર સબસિડી પાત્ર ગુડ્સ હોય, એટલે કે જેની અંદર સબસિડાઇઝ, કે જેની અંદર સરકાર તરફથી સબસિડી આપવામાં આવતી હોય, તો એ સબસિડાઇઝ ગુડ્સ ઉપર જે ડ્યુટી લગાડવામાં આવે છે એને કાઉન્ટર વેલિંગ ડ્યુટી કહેવામાં આવે છે. અને આ કાઉન્ટર વેલિંગ ડ્યુટી શું કહે છે? કેન નોટ બી એક્સીડ ધ અમાઉન્ટ ઓફ સબસિડી. સબસિડીથી વધી ના જવું જોઈએ. 100 રૂપિયાની વસ્તુ એમાં સરકાર 40 રૂપિયા સબસિડી આપતી હોય તો કાઉન્ટર વેલિંગ ડ્યુટી લગાવે. હવે આ કાઉન્ટર વેલિંગ ડ્યુટી 40 રૂપિયાથી વધી જાય તો સબસિડીનો કોઈ મતલબ જ ના રહ્યો. કાઉન્ટર વેલિંગ ડ્યુટી 40 રૂપિયાથી વધી ગઈ તો સબસિડીનો કોઈ મતલબ જ ના રહ્યો, કારણ કે સરકાર એક તરફ તમને રાહત આપે, બીજી તરફ ડ્યુટી લગાવી દીધી, તો એનું એ જ થઈ ગયું. એટલે કાઉન્ટર વેલિંગ ડ્યુટી લગાડવામાં આવે છે સબસિડાઇઝ ગુડ્સ ઉપર, પણ શું કહે છે? સચ કાઉન્ટર વેલિંગ ડ્યુટી કેન નોટ એક્સેડ ધ અમાઉન્ટ ઓફ સબસિડીઝ. સબસિડીથી વધારે અમાઉન્ટ એ કાઉન્ટર વેલિંગની ડ્યુટીની હોવી જોઈએ નહીં તો પછી કોઈ બેનિફિટ જ ના રહે. એટલે કે જે સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે એના કરતાં વધારે એ ડ્યુટી હોવી જોઈએ નહીં. ધ કાઉન્ટર વેલિંગ ડ્યુટી ઇઝ ઇમ્પોઝડ ઇફ ફોલોઈંગ કન્ડિશન આર સેટિસ્ફાઈડ. કાઉન્ટર વેલિંગ ડ્યુટી ત્યારે ઇમ્પોઝ થશે, ત્યારે લાગશે કે જો આ કન્ડિશન ફૂલફિલ થશે, તો આ કન્ડિશન સેટિસ્ફાઈડ થશે તો કાઉન્ટર વેલિંગ ડ્યુટી લાગશે. શું કહે છે? એની કન્ટ્રી ઓર ટેરેટરી ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી pay subsidy upon the manufacture or production or exportation of any article. Such subsidy include transportation or such article. એટલે કે જ્યારે કોઈ ગુડ્સ કે જે છે એની અંદર મેન્યુફેક્ચરિંગ થયું, પ્રોડક્શન થયું કે જેની અંદર સરકાર તરફથી કોઈ સબસિડી ડિક્લેર કરવામાં આવી છે અને એ સબસિડી ટ્રાન્સપોર્ટેશન પર હોય કે કંઈ બીજી વસ્તુ પર હોય, તો એ સબસિડાઇઝ ગુડ્સ છે એના ઉપર જે ડ્યુટી લગાડવામાં આવે છે કાઉન્ટર વેલિંગ ડ્યુટી કહેવામાં આવે છે. ક્લિયર? પછી શું કહે છે? સચ આર્ટિકલ આર ઇમ્પોર્ટેડ ઇન્ટુ ઇન્ડિયા, એટલે કે જે આર્ટિકલ ઇન્ડિયામાં ઇમ્પોર્ટ કરવામાં આવેલું હોય એના પર પણ આ રીતે જે કાઉન્ટર વેલિંગ ડ્યુટી લાગે છે. પછી શું કહે છે? ધ ઇમ્પોર્ટેશન મે ઓર મે નોટ ડાયરેક્ટલી બી ફ્રોમ ધ કન્ટ્રી ઓફ મેન્યુફેક્ચરર ઓફ પ્રોડક્શન, એટલે કે જે ઇમ્પોર્ટેશન એ સીધું ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી શું કહે છે? નોટ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ફ્રોમ કન્ટ્રી ઓફ મેન્યુફેક્ચર પ્રોડક્શન, એટલે કે મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શનની કન્ટ્રીમાંથી ડાયરેક્ટ એ થયેલું હોવું જોઈએ નહીં. ધ ઇમ્પોર્ટેશન મે ઓર મે નોટ બી ડાયરેક્ટલી ફ્રોમ ધ કન્ટ્રી ઓફ મેન્યુફેક્ચર ઓર પ્રોડક્શન, એટલે કે ઇમ્પોર્ટેશન જે કન્ટ્રી કે મેન્યુફેક્ચરિંગ જ્યાંથી થયું છે ત્યાંથી ડાયરેક્ટ એનું ઇમ્પોર્ટ થયેલું હોવું જોઈએ નહીં. ધ ડ્યુટી ઇઝ ઇન એડિશન ટુ એની અધર ડ્યુટી ચાર્જેબલ અંડર ધીસ એક્ટ ઓર એની અધર લો ફોર ધ ટાઈમ બિંગ ઇન ફોર્સ, એટલે કે એના અંદર જે ડ્યુટી લગાડવામાં આવે છે એ સમય પ્રવર્તમાન સમયની અંદર જે ડ્યુટી લાગતી હોય એટલા જ પર્સન્ટેજ ડ્યુટી એના પર ગણવામાં આવે છે. જે પ્રવર્તમાન સમયની અંદર જે ડ્યુટી લાગતી હોય એ ડ્યુટી એની અંદર ગણવામાં આવે છે. વર્તમાન સમયમાં જે ડ્યુટી અવેલેબલ હોય એ ડ્યુટી એની અંદર ગણવામાં આવે છે. ડ્યુટી ઇમ્પોઝડ અંડર ધ સેક્શન શેલ કેસ હેવ અ ઇફેક્ટ ઓન ધ એક્સપાયરી ઓફ ધ 5th year ફ્રોમ ધ ડેટ ઓફ સચ ઇમ્પોર્ટેશન. આ ડ્યુટી એક વખત જ્યારે ચાર્જિંગમાં આવે છે, લગાવવામાં આવે છે, એ 5 વર્ષ સુધી એની ચાર્જિંગ પીરિયડ રહે છે. 5 વર્ષ જ્યારે ઇમ્પોઝ કરી એનાથી 5 વર્ષ સુધી એનો ચાર્જિંગ સેક્શન રહે છે. બટ ઇફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇઝ ઇન ધ ઓપ્શન્સ ટુ એક્સટેન્ડેડ ધ પીરિયડ ઇફ
from time to time extended period. Such imposition is a further period of the next 5 year. એટલે 5 વર્ષ સુધી એની ચાર્જિંગ સેક્શન પ્રમાણે એ લાગે છે, પણ 5 વર્ષ પૂરા થયા પછી પણ એવું લાગતું હોય તો એને ફર્ધર હજી વધારે 5 વર્ષ માટે કે બીજા વર્ષ માટે એને ઇમ્પોઝ કરી શકાય છે, વધારે વર્ષ માટે એને એક્સટેન્ડેડ કરી શકાય છે. એટલે એ પ્રમાણે એને આગળ ફર્ધર એક્સટેન્ડ કરવું હોય તો કરી શકાય છે. એ ગવર્મેન્ટના હાથમાં છે. ડ્યુટી ઇમ્પોઝ થઈ 5 વર્ષ માટે, પણ 5 વર્ષથી વધારે હજી એક્સટેન્ડ કરવી હોય તો ગવર્મેન્ટ કરી શકે છે. ગવર્મેન્ટના હાથમાં છે અને ગવર્મેન્ટ એના પ્રમાણે એની અંદર એક્સટેન્શન લાવી શકે છે. ક્લિયર? પ્રોવિઝન ઓફ કાઉન્ટરવેલિંગ ડ્યુટી. When the determination of the amount of subsidy is pending, the central government may impose a provisional countervailing duty not exceeding the amount of such subsidy. જ્યારે કોઈ એક ગુડ્સની અંદર એમ કહે છે when the determination of amount of subsidy is pending, જ્યારે સબસિડીની અમાઉન્ટ પેન્ડિંગમાં છે, હજી ફિક્સ નથી થઈ, તો એ સમયે ગવર્મેન્ટને જો ડ્યુટી ઇમ્પોઝ કરવી હોય તો ગવર્મેન્ટ પ્રોવિઝનલ કાઉન્ટર વિલિંગ ડ્યુટી એ ઇમ્પોઝ કરે છે અને એ ડ્યુટીની અમાઉન્ટ નોટ એક્સીડ ધ અમાઉન્ટ ઓફ સબસિડી. એટલે કે સબસિડી જો ડિક્લેર થઈ જાય તો કાઉન્ટર વિલિંગ ડ્યુટી પણ ડિક્લેર કરી શકે છે, પણ જો સબસિડીની અમાઉન્ટ જો પેન્ડિંગમાં છે સબસિડી અમાઉન્ટ, તો એ સમયે ગવર્મેન્ટ પાસે રસ્તો છે કે એવા સમયની અંદર ગવર્મેન્ટ એવું કહે છે કે સબસિડી પેન્ડિંગમાં છે તો આપણે પ્રોવિઝનલ કાઉન્ટર વિલિંગ ડ્યુટી એપ્લાય કરો. કઈ એપ્લાય કરો? પ્રોવિઝનલ. અને એ અમાઉન્ટ નોટ એક્સીડિંગ ધ સબસિડીથી વધારે હોવી જોઈએ નહીં. રાઈટ? પ્રોવિઝનલી એસ્ટિમેટેડ બાય ઇટ. જે સબસિડી પ્રોવિઝનલી એસ્ટિમેટ કરી છે એનાથી વધારે ડ્યુટી વધવી જોઈએ નહીં. ઇફ ધ ફાઇનલ સબસિડી ઇઝ ડિટરમાઇન્ડ ઇઝ અ લેસ ધેન સબસિડીઝ provisional determination, then central government may shall reduce the such duty as also return the excess duty collected. મતલબ કે સબસિડી પેન્ડિંગમાં છે એ સમયે જો ગવર્મેન્ટે ડ્યુટી લગાવી હોય કાઉન્ટર વિલિંગ, તો એવા સમયે ગવર્મેન્ટ કાઉન્ટર વિલિંગ ડ્યુટી જે લગાવે છે જ્યારે સબસિડી પેન્ડિંગમાં હોય તો એ પ્રોવિઝનલ કાઉન્ટર વિલિંગ ડ્યુટી લગાવે. પણ પ્રોવિઝનલ કાઉન્ટર વિલિંગ ડ્યુટી લગાવી એના પછી સબસિડી ડિક્લેર થઈ અને સબસિડી ઓછી આવી, સબસિડી ડિક્લેર થઈને સબસિડી ઓછી આવી, તો સબસિડી જ્યારે ઓછી આવી તો સરકારે ડ્યુટી તો વધારે લઈ લીધી, સરકારે જે ડ્યુટી ડિક્લેર કરી એના કરતાં સબસિડી ઓછી આવી, તો સરકાર રિવાઇઝ કરી અને ડ્યુટી ઘટાડી શકે છે અને જે વધારે કલેક્ટ કરી એ ડ્યુટી પાછી પણ આપે છે. માની લો કે સરકારે સબસિડી ડિક્લેર કરી હોય કોઈ વસ્તુ પર 40 રૂપિયા અને કાઉન્ટર વિલિંગ ડ્યુટી એ સેન્ટ્રલ ગવર્મેન્ટે કલેક્ટ કરી 50 રૂપિયા, તો સબસિડી કરતાં વધી ગઈ, તો જે વધારાની 10 રૂપિયા કલેક્ટ કરી છે એ ડ્યુટી ગવર્મેન્ટ પાછી આપશે અને એ જે વધારાની ગણતરીમાં થઈ ગઈ છે એ ડ્યુટી પાછી પણ આપશે અને રિવાઇઝ કરી અને નવો રેટ એવો ડિક્લેર કરશે કે જેનાથી એ ડ્યુટી ઇન ફ્યુચર વધી ના જાય અને એ જે વધારાની કલેક્ટ થઈ છે જે અમાઉન્ટ એ કેન બી એક્સેસ અમાઉન્ટ કેન બી રિટર્ન, જે વધારાની અમાઉન્ટ જે કલેક્ટ થઈ ગઈ છે પાછી આપવામાં આવશે, પરત આપવામાં આવશે અને એ આપવાની જવાબદારી ગવર્મેન્ટમાં આવે છે. કાઉન્ટરવેલિંગ ડ્યુટી શેલ નોટ બી લેવિડ અનલેસ ઇટ ઇઝ અ ડિટરમાઇન્ડ ધેટ. જો આટલી કન્ડિશનમાં એ નહીં લાગે કે જો એની અંદર ડિટર્મિનેશન આવે છે તો આટલી કન્ડિશનની અંદર એ ડ્યુટી ડઝ નોટ બી લેવિડ, તો એ લાગુ પડશે નહીં. આટલી સિચ્યુએશન શું કીધેલી છે એની અંદર? ફર્સ્ટ વન, ધ સબસિડી રિલેટેડ ટુ એક્સપોર્ટ પરફોર્મન્સ. સબસિડી રિલેટેડ ટુ એક્સપોર્ટ પરફોર્મન્સ, જો એક્સપોર્ટ માટેનું હશે, એક્સપોર્ટ માટેનું પરફોર્મન્સ હશે તો એના અંદર કાઉન્ટર વેલિંગ ડ્યુટી લગાડવામાં આવશે નહીં. ધ સબસિડી રિલેટેડ ટુ ધ યુઝ ઓફ ડોમેસ્ટિક ગુડ્સ ઓવર ઇમ્પોર્ટેડ ગુડ્સ ઇન ધ એક્સપોર્ટ આર્ટિકલ. એટલે કે જે શું કહે છે? સબસિડી રિલેટેડ ટુ ધ યુઝ ઓફ ડોમેસ્ટિક ગુડ્સ ઓવર ઇમ્પોર્ટેડ ગુડ્સ ઇન ધ એક્સપોર્ટેડ આર્ટિકલ. એટલે કે જે વસ્તુ તમે ઇમ્પોર્ટ કરી છે એની સામે તમે ડોમેસ્ટિક ગુડ્સનું એક્સપોર્ટ કરવા માગો છો, ઇમ્પોર્ટ કરી એની સામે તમે ડોમેસ્ટિક ગુડ્સનું એક્સપોર્ટ કરવા માગો છો, ઇમ્પોર્ટ સામે એક્સપોર્ટ કરવા માગો છો, તો એની અંદર પણ આવી કાઉન્ટર વેલિંગ ડ્યુટી લગાડવામાં આવશે નહીં. ઇમ્પોર્ટ સામે એક્સપોર્ટ એડજસ્ટ કરવા માગો છો ત્યાં પણ આવી કાઉન્ટર વેલિંગ ડ્યુટી લાગશે નહીં. શું કહે છે? ધ સબસિડી હેઝ બીન ગ્રાન્ટેડ ટુ લિમિટેડ નંબર ઓફ પર્સન
engaged in manufacturing, producing or exporting the article unless such subsidies for देखो खास અમુક પ્રકારના લોકોને જ આ સબસિડી આપવામાં આવી હોય કે જે મેન્યુફેક્ચરિંગ કરે છે, પ્રોડ્યુસિંગ કરે છે અને એક્સપોર્ટ કરવા માગે છે, રાઈટ. તો એના માટે શું કહેવામાં આવેલું છે, એવા લોકોને ખાસ પ્રકારની જ્યારે સબસિડી આપવામાં આવે છે તો એની આર્ટિકલ એ લોકો જે વસ્તુ બનાવે છે એ શું કહે છે, ફોર રિસર્ચ એક્ટિવિટી કન્ડક્ટેડ બાય ઓર ઓન બિહાફ ઓફ સચ પર્સન. એટલે કે જ્યારે કોઈ એક વ્યક્તિ કોઈ પ્રકારનું રિસર્ચ કરવા માગે છે, રિસર્ચ એક્ટિવિટી કરવા માગે છે અથવા તો કોઈના બદલામાં કોઈ રિસર્ચની પ્રવૃત્તિ કરવા માગે છે તો એ સમયે એને જે ડ્યુટી ભરવાની થતી હોય એના માટે કહે છે. પછી શું કહે છે, આસિસ્ટન્સ ટુ બી disadvantaged region within the territory of the exporting country. એનો જે આસિસ્ટન્સ છે રીઝન વિધિન ધ ટેરેટરી ઓફ એક્સપોર્ટિંગ કન્ટ્રી એ એક્સપોર્ટિંગ કન્ટ્રીનો હોય, અને આસિસ્ટન્સ ટુ પ્રમોટ ધ એડોપ્શન ઓફ એક્ઝિસ્ટિંગ ફેસિલિટી ઓફ અ ન્યૂ એન્વાયરમેન્ટલ રિક્વાયરમેન્ટ. એટલે કે નવી જે એન્વાયરમેન્ટની રિક્વાયરમેન્ટ મુજબની વસ્તુ તમે બનાવો છો તો આવા સંજોગોની અંદર જે તમારી જે કાઉન્ટર વિલિંગ ડ્યુટી છે એ કલેક્ટ કરવામાં આવશે નહીં. આવા જે સંજોગો કીધેલા છે તો એની અંદર કાઉન્ટર વિલિંગ ડ્યુટી કલેક્ટ કરવામાં આવશે નહીં. કાઉન્ટર વિલિંગ ડ્યુટી શું કહેવા માગે છે, બેઝિકલી તમને આઈડિયા આવી ગયો હશે કે જે વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શન થાય છે એની અંદર સબસિડી મળતી હોય તો સબસિડાઇઝ ગુડ્સ ઉપર કાઉન્ટર વિલિંગ ડ્યુટી લગાડવામાં આવે છે, અને એ કાઉન્ટર વિલિંગ જ્યારે લગાડવામાં આવે છે ત્યારે એની ડ્યુટીની અમાઉન્ટ સબસિડીથી વધવી જોઈએ નહીં, તો એ કાઉન્ટર વિલિંગ ડ્યુટી લાગે છે, રાઈટ. તો એ વસ્તુ અહીં આપણે જોવા મળે છે. નવ અને એની ગણતરી આ પ્રમાણે થાય છે. હવે આપણે નવો ટોપિક અત્યારે આપણે દેખીએ છીએ અને કાઉન્ટર વિલિંગ ડ્યુટી આટલી સંજોગોમાં નહીં લાગી શકે એ પણ આપણે દેખ્યું. એક્સપોર્ટવાળી વસ્તુ હોય કે કોઈ વસ્તુ તમે ઇમ્પોર્ટ કરી છે, સામે એક્સપોર્ટ કરવાના છો, કે એની અંદર ગવર્મેન્ટે અમુક લિમિટેડ વસ્તુ માટે રિસર્ચ માટે આપી હોય કે કોઈ આસિસ્ટન્સ માટેની આપી છે અને કોઈ વસ્તુ એ એન્વાયરમેન્ટલ રિક્વાયરમેન્ટ માટે છે, તો આ વસ્તુ પર જે કાઉન્ટર વિલિંગ ડ્યુટી લાગી છે એ ઇમ્પોઝ કરવામાં મતલબ એના પર કાઉન્ટર વિલિંગ ડ્યુટી એપ્લાય કરવામાં આવશે નહીં આટલી વસ્તુ પર, એવું ગવર્મેન્ટનું માનવું છે. હવે આપણે ટૉપિક ભણીએ છીએ એ છે આપણો બીજો ટૉપિક છે એન્ટી ડમ્પિંગ ડ્યુટી. ડમ્પિંગ એ શું કહેવાય, એની સામે એન્ટી ડમ્પિંગ ડ્યુટી આવેલી છે કે જ્યારે કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરવાથી સસ્તી આવતી હોય તો એ સમયે ઇમ્પોર્ટ કરેલી વસ્તુ જ્યારે સસ્તી આવતી હોય તો ઇન્ડિયાના લોકોને એ વસ્તુ ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ કરેલી વસ્તુ જ્યારે તમે બજારમાં વેચો છો, સામે ઇમ્પોર્ટ કરેલી વસ્તુ તમે બજારમાં વેચો છો, તો ઇમ્પોર્ટ કરેલી વસ્તુ તમારી સસ્તી પડતી હોય અને ઇન્ડિયામાં બનાવેલી વસ્તુ મોંઘી પડતી હોય તો આના કારણે ઇન્ડિયાના મેન્યુફેક્ચરરને જે નુકસાન થાય તો એના માટે જે બંને વચ્ચેનો ડિફરન્સ આવે છે એ ડમ્પ કહેવાય. એ ડમ્પને રિડ્યુસ કરવા માટે જે ડ્યુટી લગાડવામાં આવે એને એન્ટી ડમ્પિંગ ડ્યુટી કહે છે. દેખો શું કહે છે, ડમ્પિંગ. The term dumping is defined as follow: when exporters sell the product to the importing country at a price less than the price which are prevailing in the indigenous market. Right? देखो શું કહે છે, જ્યારે તમને કોઈ વસ્તુ અહીંયા વેચવામાં આવે છે જે વર્તમાન માર્કેટ કરતાં સસ્તી હોય, ધારો કે તમે કોઈ વસ્તુ ફોરેનથી લાયા, યુએસએથી કોઈ વસ્તુ તમે ઇમ્પોર્ટ કરી, આ તમને 70 રૂપિયામાં પડી. આ વસ્તુ ડોમેસ્ટિક માર્કેટમાં એ 100 રૂપિયામાં વેચાતી હોય, તમે યુએસએથી ઇમ્પોર્ટ કરી એ 70માં અને ઇન્ડિયામાં વેચાય છે 100 રૂપિયામાં. ક્લિયર છે? તો હવે અહીંયા શું કહે છે એ વસ્તુ દેખવા જેવી છે કે એ વસ્તુ સામે જે ડિફરન્સ આવે છે તો શું કહે છે, વેન એક્સપોર્ટ સેલ અ પ્રોડક્ટ ટુ ઇમ્પોર્ટિંગ કન્ટ્રી એટ અ પ્રાઇસ લેસ દેન ઇન અ ઇન્ડિજિયસ પ્રિવેલિંગ માર્કેટ.
જે માર્કેટમાં વસ્તુની ભાવ ચાલે છે એના કરતાં સસ્તામાં એ વસ્તુ ઇન્ડિયામાં આપે. માર્કેટમાં ભાવ 100 રૂપિયા ચાલે છે એના કરતાં 70 રૂપિયા સસ્તામાં 100 રૂપિયા જે વસ્તુના ચાલે છે એના કરતાં એ વસ્તુ 70માં આપી. તો હવે શું કહે છે? indigenous market for the same product, it is also defined as the act of selling a quality at a very low price. તો આની અંદર શું થયું કે આ વસ્તુ એ 30 રૂપિયાના લો પ્રાઇઝમાં સેલ થઈ ઇન ઇન્ડિયા. સેલ ઇન ઇન્ડિયા. તો આ જે 30 રૂપિયાનો જે ડિફરન્સ આવે ઇટ ઇઝ કોલ્ડ ડમ્પિંગ. એને કહેવાય ડમ્પિંગ. ડમ્પ કર્યું. આને શું કહેવાય છે? ડમ્પિંગ, કે ડમ્પ કર્યું 30 રૂપિયાનું. રાઈટ. તો આ જે વસ્તુ લોઅર પ્રાઇસમાં સેલ કરવામાં આવ્યું તો એને ડમ્પિંગ કહેવાય છે. એન્ટી ડમ્પિંગ ડ્યુટી, ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ અ પાવર ટુ લેવી એન્ટી ડમ્પિંગ ડ્યુટી ઓન અ ડમ્પ્ડ આર્ટિકલ ઇન એકોર્ડન્સ વિથ ધ પ્રોવિઝન ઓફ સેક્શન 9A. એટલે જે વસ્તુ પર ડમ્પિંગ થતું હોય છે, જે વસ્તુ પર ડમ્પિંગ થતું હોય એના પર એને રક્ષણ આપવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ આવી ડ્યુટી લગાવે છે જેને એન્ટી ડમ્પિંગ ડ્યુટી કહેવાય છે. જેના પર ડમ્પ થતું હોય એની સામે રક્ષણ આપવા માટે, ડમ્પ સામે પ્રોટેક્શન આપવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ આવી ડ્યુટી લગાડે છે જેને એન્ટી ડમ્પિંગ ડ્યુટી કહેવાય છે. ડમ્પ સામે પ્રોટેક્શન આપવા માટે આવી ડ્યુટી લગાડે છે સેક્શન 9A of the Custom Tariff Act 1975 related to frame thereunder. The anti-dumping duty in the country is specified in the imposed on import from a particular country. જો અમુક પ્રકારની ખાસ પ્રકારની કન્ટ્રીમાંથી તમે વસ્તુ ઇમ્પોર્ટ કરીને લાવેલા છો તો એની સામે રક્ષણ આપવા માટે આવી એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડવામાં આવે છે. સેક્શન 9A મુજબ શું કહે છે? provided where any article is export from a country or territory to India less than the normal value, જ્યારે કોઈ ફોરેનમાંથી કોઈ કન્ટ્રીમાંથી વસ્તુ આર્ટિકલ ઇન્ડિયામાં લાવવામાં આવે છે નોર્મલ વેલ્યુ કરતાં ઓછી વેલ્યુ હોય, then upon the importation of such article into India the central government may notification the official gazette impose the anti-dumping duty not exceeding the margin of dumping relation to such article. તો જ્યારે કોઈ વસ્તુ ફોરેનમાંથી ઇન્ડિયામાં લાવવામાં આવે છે ત્યારે એની કિંમત ડોમેસ્ટિક માર્કેટ કરતાં સસ્તી હોય તો એના કારણે ડોમેસ્ટિક વાળાને નુકસાન થાય તો એની સામે પ્રોટેક્શન આપવા માટે આજે ડમ્પિંગ 30 રૂપીસનું થયું એની સામે પ્રોટેક્શન આપવા માટે ગવર્મેન્ટ લાવે છે એન્ટી ડમ્પિંગ ડ્યુટી. અને આ ડ્યુટી આ ડમ્પિંગથી વધારે ના હોવી જોઈએ. મતલબ વધુમાં વધુ 30 રૂપિયા સુધીની ડ્યુટી લગાડે એટલે આ વસ્તુ નલિફાઈ થઈ જાય. રાઈટ. તો ડમ્પિંગને ઇમ્પોઝ કરવા માટે ગવર્મેન્ટ એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાવે છે જેથી આ નીલ થઈ જાય. આ એન્ટી ડમ્પિંગ ડ્યુટી ડમ્પિંગની વેલ્યુથી વધારે હોવી જોઈએ નહીં. એન્ટી ડમ્પિંગ ડ્યુટી ડમ્પિંગની વેલ્યુથી વધારે હોવી જોઈએ નહીં. રાઈટ. Hence, a margin of duty not exceeding the margin of dumping relation such article. Margin of dumping means a difference between the normal price and export price. આ બંને વચ્ચેનો ડિફરન્સ આવે છે અને ડમ્પિંગ કહેવાય છે. આ જે બંને વચ્ચેનો ડિફરન્સ આવ્યો અને ડોમેસ્ટિક અને ફોરેનનો એ ડમ્પિંગ કહેવાય છે. રાઈટ. માર્જિન ઓફ ડમ્પિંગ, નોર્મલ વેલ્યુ ઓફ આર્ટિકલ એન્ડ એક્સપોર્ટ પ્રાઇસ. નોર્મલ કેટલાની વેલ્યુ છે 100 રૂપિયા અને એક્સપોર્ટ પ્રાઇસ એ વચ્ચેનો ડિફરન્સ એ ડમ્પિંગ કહેવાય છે. ધ એન્ટી ડમ્પિંગ ડ્યુટી શેલ નોટ બી લેવિડ ઇન ધ આર્ટિકલ ઇમ્પોર્ટેડ બાય 100% EOU. એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગશે નહીં. ઓર એ યુનિટ ઓફ ફ્રી ટ્રેડ ઝોન FTZ પર અથવા ACZ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગશે નહીં અનલેસ અ નોટિફાઈડ સ્પેસિફિક મેક ઇન એપ્લિકેશન સચ એઝ. આટલી માહિતી આવે છે. This duty is additional to the any other chargeable under the act or any other law for time being force. એ જે એક્ટ પ્રમાણે ચાલતી હોય એટલી ડ્યુટી ગણવામાં આવે છે. એક્સપોર્ટ પ્રાઇસ શું કહે છે? ઇન રિલેશન ટુ આર્ટિકલ મીન્સ અ પ્રાઇસ ઓફ આર્ટિકલ એક્સપોર્ટ ફ્રોમ એક્સપોર્ટિંગ કન્ટ્રી ઓર ટેરેટરી. જ્યારે એક્સપોર્ટ કરવાની હોય છે ઇન કેસ વેર there is no export price or export price is unreliable then the export price is determined as follow. જો એક્સપોર્ટ કરવાની હોય તો એની અંદર આ રીતે એ લગાવવામાં આવતી નથી પણ એક્સપોર્ટની પ્રાઇસ કઈ રીતે ડિસાઇડ કરવામાં આવશે
तो देखो द प्राइस डिटरमाइंड ऑन द बेसिस ऑफ प्राइस एट विच एक्सपोर्ट आर्टिकल फर्स्ट सोल्ड एट एन इंडिपेंडेंट बायर. जो તમારી એક્સપોર્ટની પ્રાઇસ ફિક્સ ના હોય તો એ નોર્મલ કોઈ બાયર એક્સપોર્ટ કરતો હોય તો કેટલી કિંમત ગણે એ કિંમત ગણવામાં આવે છે. ઇન કેસ દેર ઇઝ અ નો ઇન્ડિપેન્ડન્ટ બાયર નોટ સોલ્ડ ઇન ધ કન્ડિશન ઇન વિચ ઇટ was imported, then the price is determined taking into account interior the principle of governing and determination of normal value export price, the margin of dumping as mentioned above. એટલે કે જ્યારે કોઈ એક્સપોર્ટની વેલ્યુ ડિસાઇડ ના હોય તો ગવર્મેન્ટ એની વેલ્યુ પ્રમાણે ડિસાઇડ કરે છે અને એની અંદર માર્જિન ઓફ ડમ્પિંગ કેટલું છે એ ગવર્મેન્ટ તરફથી ઇમ્પોઝ કરવામાં આવે છે. ત્રીજું છે નોર્મલ વેલ્યુ. નોર્મલ વેલ્યુ ઇન રિલેશન ટુ ધ આર્ટિકલ મીન્સ ધ comparable price in the ordinary course of trade in the like article means the consumption of the exporting country or territory determined in the accordance with the rules. એટલે કે જે નોર્મલી વેલ્યુ પ્રમાણે નોર્મલી જે કન્ડિશન પ્રમાણે જે વેલ્યુ હોય અને નોર્મલ વેલ્યુ કહેવામાં આવે છે જે સિમ્પલ વેલ્યુએશન પ્રમાણે હોય છે. તો આટલી વસ્તુ આ ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્સ હતી જે આપણે દેખી. અહીંયા આપણો આ ચેપ્ટર પૂર્ણ થાય છે. આજે આટલું રાખીએ છીએ. ગુડ બાય. જય અંબે.